નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે રાણપુર મુકામે માન્ય શ્રી ભીખુભાઈ ઉસ્માનભાઈ દેસાઈની વાડીએ, જેમણે કપાસમાં ટપોજ, ફ્લેમ્બર્જ અને માસ્ટર કોપર આ ત્રણ વસ્તુનો વારાફરતી ઉપયોગ કરેલો છે। 2 થી 3 રાઉન્ડનો અલગ અલગ દવાનો છંટકાવ કરેલો છે અને અત્યારે જોવા જઈએ તો આટલી આ ભાદરવાના તડકામાં અને વરસાદ પણ પડી ગયો છે, છતાં પણ આ કપાસમાં ફૂલ છાપકું ખર્યું નથી, હળો ઓછો લાગ્યો છે, રોગ જીવાત ઓછો લાગ્યો છે। તો આજે જોગાનું જોગ અમારી યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી સંદીપભાઈ આવ્યા અને અમે ફિલ્ડ વિઝિટની મુલાકાતે આવેલા છીએ। તો સંદીપભાઈને નમ્ર વિનંતી કરું કે ભીખુભાઈને પૂછે કે આટલો સરસ કપા આપણે આ એરિયામાં સાહેબ બહુ ઓછો જોવા મળે છે, તો ભીખુભાઈ એવું તો શું કર્યું છે કે આટલું બધું ફૂલ છાપકો કે આટલું બધું ઝીંડવું જોવા મળે છે? તો ભીખુભાઈને તમે 2 પ્રશ્નો પૂછો સાહેબ। નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર ભીખુભાઈ। જેવું આપણે અત્યારે જોઈએ છીએ, અત્યારે કપાસના 10 ઘેરા જોઈએ ને તો હાર્ડલી 1 કે 2 ઘેરા હોય કે જે આવા લીલાછમ હોય કપાસ। બાકી બધી જગ્યાએ કપાસ શું થઈ ગયું, ક્યાંક પાન ઊંધા વાટકા જેવા થઈ ગયા લીલી પોપટીના વધુ પડતા એટેકને લીધે, ક્યાંક પાણી વધારે લાગી ગયું, કપાસ પીળા માંડ્યા પડવા, ક્યાંક લાલ થઈ ગયા, ક્યાંક સુકાઈ ગયા। પણ આવો લીલોછમ ઘેરો તમે બહુ ઓછો જોયો હશે। તો આપણે ખેડૂત મિત્રને જ પૂછીએ કે એમને ટપુજ પાવડર સૌથી પહેલા તમે છંટકાવ કર્યો? ટપુજ, માસ્ટર કોપ અને ફ્લેમ્બર સૌથી પહેલા તમે શું ટપુજ પાવડર માર્યો? કેટલા પંપે કેટલું રાખ્યું હતું પ્રમાણ? પંપે રાખ્યું 3 ચમચી। 3 ચમચી, ઓકે। પછીના રાઉન્ડ ની અંદર તમે માસ્ટર કોપ છાંટ્યું? ઓકે, માસ્ટર કોપ કેટલું રાખ્યું હતું પંપે? 40 મિલી। અને પછીના રાઉન્ડમાં તમે ફ્લેમ્બર નાખ્યું, એનું પ્રમાણ કેટલું રાખ્યું હતું? 30। હવે ખેડૂત મિત્રો, હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું, આની પાછળ લોજિક શું છે? સૌથી પહેલા એમણે શું કર્યું ખેડૂત મિત્ર, પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે, એમણે સૌથી પહેલા શું કર્યું કે કપાસની અંદર આવતી ચૂસિયા જીવાત જે છે એનો પહેલા નિયંત્રણ કર્યું ટપુજ પાવડર વડે, બરાબર? એક વખત ચૂસિયું સાફ થઈ ગયું પછી બીજી પ્રાયોરિટી શું હોય તો કે હવે આપણો કપાસ લીલો રહે અને એને ખૂણિયા ટપકાનો રોગ ન લાગે, ઝીંડવા કાળા ન પડે, ઝીંડવા લાલ ન થાય, એના માટે માસ્ટર કોપ જે ફૂગનાશક દવા છે એ ઉપરથી સ્પ્રે કર્યો। તમે જોઈ શકો છો પાન એકદમ કૂણા માખણ જેવા છે, બરાબર છે? તમે ચેક કરી શકો છો આવા કૂણા માખણ જેવા પાન ક્યારે હોય કે જ્યારે એ પાનને કોઈ પણ પ્રકારનો ફૂગજન્ય રોગ લાગુ ન પડતો હોય ત્યારે આવા કૂણા માખણ જેવા પાન હોય, બરાબર? પછી ત્રીજા અને છેલ્લા રાઉન્ડ ની અંદર એને શું કર્યું કે ઉપરથી ફ્લેમ્બર્ગ દવાનો ઉપયોગ કર્યો। ફ્લેમ્બર્ગ દવાથી શું થાય, ખોરાક જે છે પૂરતી માત્રામાં છોડને મળે એટલે એની અંદર ફૂલ ચાપકું અને ફાલ લાગે। આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કેટલો ફાલ છે આની અંદર, બરાબર? તો આ રીતે 3 રાઉન્ડ એમને અલગ અલગ દવાના કર્યા આદામા કંપનીના। તો આ આદામાની જે 3 અલગ અલગ ટેકનિક છે, અલગ અલગ ટેકનોલોજી છે, એનો ઉપયોગ કરવાથી આપણો કપાસનો પાક, ખેડૂત મિત્રનો કપાસનો પાક મને કહેતા ગર્વ થાય છે કે 1 મહિનો સુધી વધારે લીલો રહેશે। એના પાડોશીનો કપાસ જ્યારે પણ ખાખરવાનું શરૂ થાય એના કરતા 1 મહિના પછી આમનો કપાસ શરૂ થશે। એટલે શું થશે, જે અગાઉના વિડીયોમાં અમે અવારનવાર કહીએ છીએ કે તમારો કપાસ 1 મહિનો સુધી વધારે લીલો રહે તો એક છોડ ઉપરથી ઓછામાં ઓછા 5 ઝીંડવાનું તમે ઉત્પાદન વધારે લઈ શકો। 5 ગ્રામ લેખે વજન ગણો ને તો આવો એક છોડ 25 ગ્રામનું તમને ઉત્પાદન વધારે દઈને જાય। આવા 1 એકરની અંદર કેટલા છોડવા હોય ખેડૂત મિત્રો? ઓછામાં ઓછા 4000 છોડવા હોય। હવે ઉત્પાદનની ગણતરી કરો તો 1 એકરની અંદર 100 કિલો એટલે કે 5 મણ ઉત્પાદન વધારે આવે। એવું તમે માનો છો? માનું। એનું કારણ શું છે? માસ્ટર કોપ, ફ્લેમ્બર અને ટપુજ છાંટવાથી મને રિઝલ્ટ સારું મળ્યું છે। ઓકે, અને આના રાઉન્ડ મેં 2 થી 3 કર્યા છે, બરાબર? ટપુજ પાવડરના 2 થી 3 રાઉન્ડ કર્યા, બરાબર? ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો તમારી નજર સમક્ષ રિઝલ્ટ। આપણા કપાસના પાકમાં ઉત્પાદન વધારવું હોય તો આ ત્રણેય ટેકનોલોજીનો વારાફરતી ઉપયોગ કરી શકો, એક સાથે પણ ઉપયોગ કરી શકો। બસ જરૂરિયાત એક જ છે કે રાઈટ ટાઈમે એટલે કે યોગ્ય સમયે યોગ્ય માવજત કરવાની જરૂર છે। તો સાહેબે માહિતી આપી એમ કે આખું ખેતર કે ભીખુભાઈ કીધું કે આ ત્રણેયનો છંટકાવ કરો, ટપુજ, ફ્લેમ્બર્ગ અને માસ્ટર કોપર, એ ત્રણેયનો સાહેબ ફૂગનાશકનો પણ કંટ્રોલ થઈ ગયો। પછી આ ટપુજથી બુપ્રોફેન્જીન એસિફેટ છે એટલે તમારે જીવાતનો પણ કંટ્રોલ થઈ ગયો, ચૂસિયા જીવાતનો, અને માસ્ટર કોપરથી ફૂગ અને ફ્લેમ્બર્સથી ફાલ બેઠો। અત્યારે આખા ખેતરમાં આખું એક્સ્ટ્રા ઓર્ડિનરી જોવા મળે છે કે બધા કંઈક યુનિક અલગ જ પ્રકારનો ફાલ। આજે જ વરસાદ પડ્યો છે પણ સાપકાયા કઈ ખર્યા નથી, બરોબર? આટલો વરસાદ પડવા છતાં નીચેથી ઉપર સુધી એકદમ કપા લીલોસમ જેવો છે અને ફૂલ સાપકો ક્યાંય ખરેલું જોવા મળ્યું નથી। અને ભાદરવાના આટલા તડકામાં પણ આ કપા એકદમ લીલોસમ જેવો ઉભો છે। પહેલેથી છેલ્લે ઊંધી ખેતરમાં અમુક જગ્યાએ ઝીંડવા પણ ફાટી ગયા છે।
એટલે ટૂંકમાં આ દવાનું રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે અને ભીખુભાઈની મહેનત પણ રંગ લાવી છે. એટલે ટૂંકમાં એમને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન લીધું એવું લાગે છે અને આ દવા ખરેખર એમને સારામાં સારી વાપરી છે અને ઉતારો પણ સારો આવશે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને અદામાનું માસ્ટર કોપર ફ્લેમબર્જ અને ટપુજ વાપરવા માટે ભલામણ કરું છું. અને બીજા ખેડૂત મિત્રો આજુબાજુ ઘણા બધા ખેડૂત મિત્રો ફૂગનાશક ને ફાલની દવા વાપરતા નથી, એ પણ ધીમે ધીમે સાહેબ વાપરતા થાય એવી હું આશા રાખું છું. બસ આવજો, આભાર.